અમદાવાદમાં મોંઘવારી અને મોટા લાઇટ બિલ સામે અમદાવાદીઓએ અમોઘ શસ્ત્ર શોધી કાઢ્યું છે. સોલાર પાવર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પીએમ સૂર્યઘર યોજનાની અપીલ બાદ શહેરમાં સોલાર પેનલ લગાવવાનો એવો ક્રેઝ જાગ્યો છે કે માર્કેટમાં ઇન્ક્વાયરીમાં વધારો થઈ ચૂક્યો છે. હવે અમદાવાદીઓ માત્ર વીજળી વાપરી નથી રહ્યા, પણ વીજળી વેચી રહ્યા છે. જુઓ આ ગ્રીન એનર્જી ક્રાંતિ પર અમારો અહેવાલ. અમદાવાદની અગાસીઓ પર હવે પરંપરાગત વાયરો નહીં, પણ ચમકતી સોલાર પેનલો રાજ કરી રહી છે. રહેણાંક સોસાયટીઓ હોય કે કોમર્શિયલ હબ, ગ્રીન એનર્જીનો વ્યાપ રોકેટ ગતિએ વધી રહ્યો છે. પીએમ મોદીના સોલાર વિઝન બાદ માર્કેટમાં જાણે પૂર આવ્યું છે. સોલાર એજન્સીઓના મતે છેલ્લા થોડા જ મહિનામાં સોલાર પ્લાન્ટ લગાવવા માટેની ઇન્ક્વાયરીમાં 25%નો તોતિંગ વધારો નોંધાયો છે. સોલર પેનલ માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અપીલ પછી 25% જેટલી ઇન્ક્વાયરીઓ વધી ગઈ છે અને દરેક જણા આમાં રસ લેતા થયા છે કે ભાઈ પેટ્રોલ ડીઝલની ઈંધણ ઓછી વપરાય અને સોલર પેનલ એકદમ ફ્રી ઓફ કોસ્ટ ગવર્મેન્ટની સબસિડીથી નાખવામાં આવે છે, જેથી ઈંધણની બચત થાય છે. ઘરની અંદર એસી છે, ફ્રીજ છે, કુલર છે, લાઇટ છે, આ બધું ફ્રી ઓફ કોસ્ટ મળતું હોય છે. જે ઘરોમાં દર 2 મહિને હજારો રૂપિયાનું લાઇટ બિલ આવતું હતું, ત્યાં હવે સોલારના પ્રતાપે બિલ સીધું ઝીરોની આસપાસ પહોંચી ગયું છે. આ સિસ્ટમનો અસલી જાદુ છે નેટ મીટરિંગ. દિવસ દરમિયાન પેદા થતી વધારાની સોલાર વીજળી સીધી સરકારી ગ્રીડમાં જમા થાય છે અને નાગરિકો સરકાર પાસેથી વળતર એટલે કે કમાણી મેળવે છે. પર્યાવરણની શુદ્ધતા અને ખિસ્સાની સમૃદ્ધિનો આ એવો ડબલ બેનિફિટ છે, જેણે સોલાર પેનલને અમદાવાદીઓની સ્ટેટસ સાઇન બનાવી દીધી છે. સોલર પેનલ જે મેં સૌથી પહેલાં લગભગ 8 વર્ષ પહેલાં નખાવી. એ વખતે 3 કિલોવોટ નખાવી હતી અને ગવર્મેન્ટની સારી એમાં ઓફરો હતી. એટલે લગભગ 3 વર્ષમાં મને એમાંથી જે ખર્ચેલા પૈસા પરત મળી ગયા અને સોલરનું જનરેશન રેગ્યુલર આપણી ઉનાળાની ગરમીમાં તો બહુ જ સારું થાય છે. ઉનાળામાં વપરાશ વધારે તો જનરેશન પણ વધારે. એટલે ત્યાર પછી મેં બીજા 3 કિલોવોટ નખાવી અને અત્યારે મારી જે જરૂરિયાત છે આખી એનાથી પૂરી થઈ જાય છે. એટલે અત્યારે જ્યારે ફ્યુઅલ ને ઓઇલ ડીઝલની ક્રાઇસિસ હોય ત્યારે તો હું એવું માનું છું કે ધીસ ઇઝ ધ બેસ્ટ. દરેક જણાએ જેની પાસે જગ્યાની અવેલેબિલિટી હોય ને એમણે નખાવવું જ જોઈએ. સોલાર પેનલથી મુખ્યત્વે તો 3 થી 4 ફાયદા થાય. સૌથી પ્રથમ જે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવાની આવે સરકારની સહાયથી જે આ સબસિડીવાળી સ્કીમ ચાલે, એટલે શરૂઆતમાં સોલાર પેનલ લગાવવાનો ખર્ચ ઘણો નોંધપાત્ર રીતે ઓછો થઈ જાય, એટલે તમને પરવડી શકે એવી કિંમતમાં આવે. બીજું, આનાથી તમને પર્યાવરણ નુકસાન ના થાય ને એવી રીતે સ્વચ્છ ઉર્જાનો સ્ત્રોત છે. ત્રીજું, લાંબા ગાળાની આ લગભગ 25 થી 30 વર્ષની મેન્ટેનન્સવાળી સ્કીમ છે, મેન્ટેનન્સ ફ્રી છે. આમાં તમે કોઈ ખર્ચ આવતો નથી મેન્ટેનન્સ, એટલે સમયાંતરે તમારા વીજ બિલમાં તો શૂન્ય થઈ જાય છે. અમદાવાદીઓનો નવો સ્માર્ટ મંત્ર, ધાબા પર સૂરજ અને ખિસ્સામાં બચત. લાઇટ બિલ ભરનારા મધ્યમ વર્ગીય પરિવારો હવે વીજળી વેચીને સરકાર પાસેથી સીધું વળતર મેળવી રહ્યા છે. સબસિડી અને ઝીરો બિલનો આંકડો એ સાબિત કરી શકે છે કે ગ્રીન એનર્જી હવે મોંઘવારી સામેનું સૌથી મોટું હથિયાર છે.